તારીખ 17/12/2025 બુધવાર એટલે કે આજ રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં અંદાજે 1100થી વધુ વાહનોની આવક થઈ હતી, જેમાં કપાસ, સોયાબીન, અડદ, ઘઉં, ચણા, લસણ, સિંગફાડા, કાળા તલ, સફેદ તલ અને જીરુની અંદાજે આવક નીચે મુજબની રહી. કપાસની આવક 20,000 મણ, સોયાબીનની આવક 2200 મણ, અડદની આવક 3700 મણ, ઘઉંની આવક 5500 મણ, ચણાની આવક 6600 મણ, લસણની આવક 5600 મણ, સિંગફાડાની આવક 9500 મણ, સફેદ તલની આવક 3300 મણ, જીરુની આવક 3800 મણ અને કાળા તલની આવક 700 મણ થવા પામી હતી. ઉપરની જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉત્તરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઈ બોગરા, વાઇસ ચેરમેન શ્રી, ડિરેક્ટરશ્રીઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉત્તરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.